હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે આપણે બનાવવાનું છે એકદમ સરસ મજાનું ચટાકેદાર બટાકાનું શાક. તો બટાકાનું શાક તો તમે ખાતા જ હશો, પણ આ રીતના મારી સ્ટાઇલથી તમે ક્યારેય નહીં બનાવ્યું હોય તો આરો વિડીયો જરૂરથી પૂરો જોજો. તો આપણે 4-5 નંગ બટાકાને આ રીતના ધોઈને સાફ કરીને લઈ લેવાના છે ને એને આપણે સોલવાના નથી, પણ ઉપરથી જો આ રીતનું થોડું ઘણું ખરાબ હોય તો આપણે એને કાઢી લેવાનું છે અને આપણે એને મોટા મોટા પીસ કરી લેવાના છે. તો કાપી દઈશું આપણે પહેલાં બટાકાને. એને મેં ધોઈને સાફ કરીને જ લઈ લીધા છે. તો આ રીતના આપણે એના મોટા મોટા પીસ કરી લેવાના છે બટાકાના. આ મારી સ્ટાઇલથી તમે શાક બનાવશો તો ઓગળિયું ચાટતા રહી જશો, એવું આ રીતનું શાક બને છે. તો તમે આખો વિડીયો જરૂરથી જોજો. તો એકદમ સરસ મજાનું આ રીતના ચટાકેદાર બટાકાનું શાક બનતું હોય છે. તો આ રીતના બટાકાના આપણે બધા પીસ કરી લેવાના છે પહેલાં. તો આપણે આ રીતના બધા બટાકાને કાપી લીધા છે ને એને ધોઈ દઈશું ફરીથી. અને આપણે એનો વઘાર કરવા માટે તેલ મૂકી દીધું છે. 1 ચમચી જેટલું તેલ લીધું છે, કારણ કે આપણે ફરીવાર એનો બીજો વઘાર કરવાનો છે. અત્યારે આપણે એને રાઈ નહીં નાખવાની, ખાલી હળદર નાખીને જ મીઠું નાખીને એની અંદર બટાકા આપણે નાખી દેવાના છે. તેલમાં હળદર નાખીશું તો એનો કલર સારો પકડાશે. તો આ રીતના આપણે બટાકા પણ ધોઈને એની અંદર નાખી દીધા છે ને હવે ઉપરથી આપણે નાખી દઈશું થોડું મીઠું નાખી દઈશું, 1/2 ચમચી જેટલું. મીઠું નાખીને પછી આપણે એને બરાબર મિક્સ કરી લેવાનું છે. હવે એને આપણે હલાવી દઈશું ને થોડું પાણી નાખીને એને બાફવા માટે મૂકી દઈશું. આ રીતના બરાબર એને હલાવી દઈશું એટલે મસાલો મીઠું એની અંદર બરાબર ભરી જાય અને બટાકા ચરે એટલું આપણે એની અંદર પાણી નાખી દઈશું, જે નોર્મલી આપણે શાક વઘારતા હોય એ રીતના જ. તો આ રીતના આપણે પાણી નાખીને એને હવે એને આપણે કૂક થવા માટે ઢાંકણું રાખીને મૂકી દઈશું. 2-3 વિસલ વાગશે એટલે બટાકા આપણા એકદમ સરસ ચરી જશે. ને બટાકા ચરે ત્યાર સુધી આપણે એનો મસાલો બનાવી દઈએ. તો મીઠું મરચું લીધું છે 1/2 ચમચી જેટલું, સાથે ધાણા જીરું પાવડર લીધું છે અને થોડુંક આપણે એની અંદર લઈ લઈશું આચાર પાવડર. અમે છેકેલા જીરાનો પાવડર લીધો છે ને થોડું આચાર પાવડર લઈ લીધો છે આટલો 1 ચમચી જેટલો. આચાર મસાલો નાખીએ એટલે એની અંદર એકદમ સરસ ટેસ્ટ આવે છે આચાર મસાલાથી. અને આપણે થોડુંક પાણી નાખીને મસાલાને બરાબર હલાવી દઈશું, મિક્સ કરી લઈશું. આ રીતના આપણે મસાલાને મિક્સ કરી લેવાનું છે, કોરું નથી રાખવાનું. હળદર અને મીઠું તો આપણે બટાકામાં નાખ્યું છે એટલે આની અંદર નાખવાનું નથી. અને આમાં તમે ગરમ મસાલો પણ નાખી શકો છો. તો બધા મસાલા તમારા સ્વાદ અનુસાર લઈ લેવાના છે ને આપણે જોઈ લઈશું. તો બટાકા એકદમ સરસ આપણા બફાઈને જે શાક બનાવીએ એ રીતના થઈ ગયા છે. તો આપણે એનો ફરી વઘાર કરવા માટે થોડું પેનમાં તેલ મૂકી દઈશું. તો મેં અહીંયા તેલ થોડું વધારે લીધું છે, 2 ચમચા જેટલું લીધું છે. હવે આપણે એને રાઈથી વઘાર કરી લઈશું. રાઈ તતરે એની અંદર આપણે જીરું પણ ભેગું નાખી દઈશું. તો રાઈ આપણી સરસ ફૂટવા લાગી છે. હવે જીરું પણ નાખી દઈશું ને સાથે થોડું મેં અહીંયા મેથીનો પાવડર અને હિંગ નાખી દીધી છે. અને આપણે હવે ખડા મસાલા નાખી દઈશું. તો એની અંદર મેં લવિંગ 2-4 નાખ્યા છે, તજનો ટુકડો નાખીશ ને તમાલપત્ર નાખીશું એટલે એનો ફ્લેવર એકદમ સરસ આવતી હોય છે. ને સાથે જે મેં મસાલો પલાળ્યો તો પાણીથી એ આની અંદર નાખી દઈશું, જેથી કરીને આ રીતના પલાળીને નાખી તો મસાલો બળતો નથી ને એનો કલર પણ સારો આવે છે અને ટેસ્ટ પણ સારો આવે છે. તો આ રીતના આપણે તેલમાં એને ચડવી દઈશું. અને હવે સાથે મેં સિંગદાણા, લસણ અને કાશ્મીરી મરચાંનો પાવડર કરી દીધો મિક્સરમાં. તો આ રીતના પાવડર કરી નાખ્યો તો આપણે સિંગદાણાનો ભૂકો આ રીતના નાખીશું તો એની ગ્રેવી સારી બનશે બટાકાની. તો મેં અહીંયા 2 ચમચી જેટલું નાખી દીધું છે સિંગદાણાનો ભૂકો. એની અંદર મેં લસણ પણ ઉમેર્યું હતું એટલે એકદમ સરસ એનો ટેસ્ટ આવશે. તો હવે આપણે એની અંદર બટાકા પણ નાખી દઈશું. આની અંદર જો તમારે ટામેટું નાખવું હોય તો તમે અત્યારે પહેલાં ટામેટું નાખીને ચડવી દેવાનું, એના પછી બટાકું નાખવાનું. પણ હું અહીંયા ટામેટું નથી નાખતી ને સીધા મેં બટાકા નાખી દીધા છે. તો એકદમ સરસ આપણો મસાલો બટાકાની અંદર થઈ ગયો છે.
કેટલી સરસ એનો મસાલો દેખાય છે. તો તમે આ રીતનું શાક બનાવશો તો એકદમ ખાવાની મોજ પડી જશે એવું શાક બને છે આ રીતના બટાકાનું. હવે આપણે એની અંદર કસરી મેથી નાખી દઈશું આ રીતના મસરીને. મેં અહીંયા થોડી ખટાશ માટે આમચૂર પાવડર નાખ્યું છે, ટામેટું નહોતું નાખ્યું એટલે. અહીંયા તમારે આંબલીનું પાણી નાખવું હોય તો પણ તમે નાખી શકો છો, પણ મેં અહીંયા થોડો આમચૂર પાવડર નાખ્યો છે અને 1 ચમચી જેટલો ગોળ પણ નાખ્યો છે મીઠાશ માટે, એટલે એકદમ સરસ આનો ટેસ્ટ આવશે. ને હવે થોડું પાણી નાખીને આપણે એને ઢાંકીને 2-4 મિનિટ માટે એને કૂક થવા દઈશું. તો આ રીતના બરાબર હલાવીને એનું તેલ છૂટું પડે એ રીતના આપણે થોડી વાર ઢાંકીને 5 મિનિટ માટે કૂક થવા દેવાનું છે. તો 5 મિનિટ થઈ જશે ને એકદમ સરસ એનું તેલ છૂટું પડી ગયું છે. ને હવે આપણે એની ઉપર નાખી દઈશું થોડા ધાણા, એટલે એકદમ સરસ એનો ટેસ્ટ આવી જશે ને એકદમ દેખાવમાં પણ સરસ દેખાશે. તો તમે આ રીતના જરૂરથી શાક બનાવજો, ખાવામાં એકદમ મજા પડી જાય છે. અને આને તમે પૂરી કે પરોઠા કે રોટલી જે પણ સાથે ખાવું હોય તો બધાની સાથે એકદમ સરસ એનો ટેસ્ટ આવતો હોય છે. તો તમે પણ મારી સ્ટાઇલથી જરૂર એકવાર આ રીતનું શાક બનાવજો, મોજ પડી જશે. કારણ કે જોવાથી જ એટલું સરસ લાગે છે ને, એકદમ સરસ ચટાકેદાર બટાકાનું શાક આપણું બનીને તૈયાર થઈ ગયું છે. તો આ સ્ટાઇલથી તમે પણ એકવાર જરૂરથી બનાવજો. અને જો મારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સપોર્ટ જરૂરથી કરજો અને લાઈક પણ જરૂરથી કરજો. થેન્ક યુ.